નમસ્કાર, જય દ્વારકાધીશ। આજે વાત કરવી છે આપણા ગામના એક એવા છેવાડાના વિસ્તારની કે જેઓ વર્ષોથી પાણી વિહોણા રહેતા હતા। તેમને જે તકલીફ ભોગવી છે તેમની વાત કરવી છે। તેમને જે આજ સુધીમાં મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેમનું એક દ્રશ્ય તમે નિહાળો। સોનપરી ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા 15 થી 20 જેટલા ઘરો જેઓ છેલ્લા આમ તો ત્યાં જ્યારથી તેઓએ ત્યાં વસવાટ કર્યો છે ત્યારથી તેમના ઘરે પાણી આવતું ન હતું। મુખ્ય બજારમાં 2 નળ કનેક્શન આપીને નળનું સ્ટેન્ડ બનાવીને આજની તારીખમાં તેઓ 2 જ નળ સ્ટેન્ડમાંથી પોતાનું પાણી દૂર દૂર સુધી ભરીને માથા ઉપર લઈને પાણી ઘરનું ભરતા હતા। માતાઓ બહેનોએ ખૂબ જ તકલીફ ભોગવી છે। વડીલો પણ જ્યારે નળ આવે પાણી આવે ત્યારે ત્યાં હાજર રહીને ખૂબ જ દૂર સુધી ચાલીને પાણી ભરતા હતા। જોયું ને કે આજના આ યુગમાં પણ આપણા જ ગામના નાગરિકો આવી રીતે પરેશાનીમાં હોય, મુશ્કેલીમાં હોય તો તેમનું કંઈક આપણે કરવું જોઈએ। એક દ્રઢ સંકલ્પ સાથે અમે એ કામ શરૂ કર્યું અને અમને જે પરિણામ મળ્યું એ તમે નિહાળો। हम रुकने वाले नहीं, हम झुकने वाले नहीं, अंधेरों से लड़कर हम उजाले लाने वाले, यही जो धक्के बैठ गए वो मंजिल पाए कैसे, पसीने की बूंदों से हम सपने सींचने वाले, यही वक्त बदलेगा, हालात बदलेंगे, जो कल था ख्वाब आज वो बात बनेंगे। हम आए हैं कुछ कर जाने, इस मिट्टी को फिर से पहचान दिलाने। हम रुकने वाले नहीं, हम झुकने वाले नहीं। આપણે કેટલા સમયથી પાણી નહોતું આવતું અહીંયા? 17 વર્ષથી નહોતું આવતું। 17 વર્ષથી નહોતું આવતું। ત્યારના અમે પાણી ભરતા કેવી રીતે પાણી ભરતા? ગામમાંથી નાના છોકરાને હારી લઈને પાણી ભરવા જવું પડતું। પછી ગમે ને બહાર ગામ જવું હોય તો અમારે બહુ તકલીફ પડતી પાણી ભરવાની। પછી તડકાનું વરસાદનું આમ ખબર ન રહે, બહાર નળ હોય તો જવું અમારે તકલીફ પડતી। અત્યારે બધાના ઘરે ઘરે પોગી ગયા છે નળ? પાણી આવી ગયું બધાને આજે? સરસ આવે છે કે ધીમું ધીમું? ફૂલ પાણી આવે છે। ફૂલ આવે છે ને? તો પાણી આવ્યું આજ ઘરે તમારા બધાના ઘરે, એટલે આમ કઈ હાશ કરો છો? આનંદ મળ્યો કઈ? કે તુષારભાઈ કામ બહુ સારું છે એમ, અને આગળ પણ આવું કામ કરતા રહ્યો અને હજી પણ તમે સરપંચમાં રહ્યો એવી પ્રાર્થના કરી। તમામ માતાઓ બહેનોના મુખ ઉપર જે તમે આનંદ જોયો એ વર્ષો પછીની એક અપેક્ષા પૂરી થઈ તેનો આનંદ હતો। એ જ અમારા સાચા આશીર્વાદ છે। આ તેમના મુખ ઉપર જે આનંદ હતો એમાંથી તમને કામ કરવાની પ્રેરણા મળતી હોય છે। હજી પણ ગામમાં ઘણા એવા ઘરોમાંથી એવા પ્રશ્નો આવતા હોય છે કે અમારા ઘરે પાણી નથી પહોંચતું, તો તેના ઘણા બધા કારણો હોય છે કે પાણી આવ્યા પછી, પાણી ભરાઈ ગયા પછી આપણે નળનો વાલ્વ બંધ નથી કરતા, તો આપણા કારણે આપણે પાણી ભરાઈ જાય પછી વાલ્વ બંધ નથી કરતા, તો એના કારણે જ્યાં પાણી પહોંચવાનું હોય ઢાળવાળા વિસ્તારમાં ત્યાં પહોંચી શકતું નથી। તો એ પણ અમારી પંચાયતની એક નમ્ર વિનંતી છે કે તમારે પાણી ભરાઈ જાય પછી પાણીનો બગાડ કરવો નહીં, પરંતુ વાલ્વ બંધ કરી દેવો, જેથી કરીને જ્યાં જરૂરિયાત છે, જેમને પાણી નથી મળતું, જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં પણ પહોંચી જાય। આભાર।